જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો હોળીની સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ। આ હોળી તમારા બધા માટે ખૂબ જ સારી રહે। જિંદગીમાં જેટલી પણ મુશ્કેલી હોય એને દ્વારકાવાળો દૂર કરે। સાહેબ અહીંયા રમે હે ફ્રેન્ડ્સ। અમે આવી ગયા અહીં મારી બેનપણીના ઘરે અને આજે હોળી હતી, રજા હતી ને થોડુંક કામ પણ હતું। તો એમ થયું કે હાલો ફરી આવીએ, તો બસ ફરવા ગયા। ત્યાં સરસ એવો બગીચો પણ હતો ને ઘણા બધી કેરી થઈ હતી। ખબર નહીં કેરી જલ્દી સિઝન આવે તો મજા આવે ને ધ્રુવેશભાઈ અહીંયા મસ્તી મજાક ચાલુ જ હતી। તો અમે આવી ગયા ઘરે અને સાહેબ અત્યારે ઉઠી ગયા હે ફ્રેન્ડ, અને થાય હે આઈસ્ક્રીમનો કજિયો। સાંભળો તમે શું કહે હે। લઈ આવે હે તારા પપ્પા, લઈ આવે છે, સમજાણું? એમાં ફ્રીજમાં નથી, તારા પપ્પા લઈ આવે હમણાં જ। હા લઈ આવે। લઈ આવે લઈ આવે લઈ આવે લઈ આવે। ઓ હોન્ડા આવી ગઈ, જો એ આવી હોન્ડા। હાલો દરવાજો ખોલવેલો। હે ફ્રેન્ડ્સ, તો બસ શાક મસ્ત મજાનું બની ગયું હે। બાફેલ બટેકા અને વટાણાનું શાક બનાવ્યું હે। તો અહીંયા બની ગયા હે મસ્ત મજાના થેપલા। અને હવે હું પહેલાં મારા દીકરાને સુવડાવી લઉં, કેમ કે એને આવે હે નીંદર। ધુલું નીંદર આવે હે। હિલો હિલો, હા હાલો કરી જાઓ। પછી હજી હોરી માતાને દર્શન કરવા જવા જોશે। થોડીક વાર સુઈ જા, પછી દર્શન કરવા હાલીએ। ભલે હાલીશ ને, હાલીશ ને? સુઈ જા વેલો, સુઈ જા। હે ફ્રેન્ડ્સ, તો હવે અમે જઈએ હોરી માતાના દર્શન કરવા માટે। અને લાડોભાઈ અહીંયા કણે તૈયાર હે, કારણ કે એની પહેલી વહેલી હોરી હે। તો એના જે હોરી ફેરા હે, હોરી ફેરા મતલબ કે જે બાળકની પહેલી વહેલી હોળી હોય એને એનો કાકા અથવા તો એના મોટા પપ્પા હોરી માતાની ચારે બાજુ પ્રદક્ષિણા કરાવી અને હોરી માતાના દર્શન કરાવે, હોરી માતાના આશીર્વાદ લે, જેથી એ નાનકડા બબુની જિંદગી એકદમ આરોગ્યપ્રદ રહે અને એની લાઈફમાં કોઈ પણ જાતનું કાંઈ ટેન્શન ના આવે। તો અમારા ગામમાં એવી રીતના ઉજવવામાં આવે કે આખું ગામ ભેગું થાય અને જેટલા પણ નાનકડા બબુની જે પહેલી વહેલી હોરી હોય તે હોરી માતાની ચારે બાજુ પ્રદક્ષિણા કરે અને નાનકડા બબુને એના કાકા કે મોટા બાપા તેડીને પ્રદક્ષિણા કરાવવામાં આવે। તો આવા ભારતમાં અલગ અલગ રિવાજો છે। આ બધું જોઈ અને એમ થાય કે કેટલું વિવિધતા છે આપણા ભારતની અંદર। તમે જે જગ્યાએ જાઓ તમને દરેક જગ્યાએ અલગ અલગ વસ્તુ, અલગ અલગ રિવાજો જોવા મળે। તો અમારા ગામમાં પણ આવી રીતના હોળી ઉજવવામાં આવે। તમારા ગામમાં કેવી રીતના હોળી ઉજવો છો તે જરૂરથી જણાવજો। ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઈક કરજો, કમેન્ટમાં જરૂરથી જણાવજો તમે તમારી ધૂળેટીને કેવી રીતના ઉજવી। તો બસ તહેવારોને ઉજવતા રહો, હંમેશા ખુશ રહો। તહેવાર આપણી જિંદગીમાં ખૂબ જરૂરી છે। તહેવારોના લીધે આપણા દિમાગની અંદર કાંઈ પણ ટેન્શન હોય તો એ પણ તહેવારની ખુશીમાં આપણે એ ટેન્શનને થોડીક વાર માટે પણ ભૂલી તો જતા જ હોઈએ છીએ। અને આ છે બીજા દિવસની થોડીક ક્લિપ। અનિતાને મારો, અનિતાને અનિતાને અનિતા હે ધૂળ વાળું થઈ જાવ ભાઈ। હા થોડી તૂટી પડે હો। તોડી લીધા, બે તોડી લીધા, અહીંયા ની તોડી લીધા। જો જો અનિતા કરે ને એમ કરવાનું હોય, આ એમ કરવાનું। ના 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 પલર છે।
એને દઈ દે એને દઈ દે ઘા કર અનિતાને ઘા એમ ફોડ નીચે નહીં અનિતા માથે હા અનિતાને મારો ધૂળેટી રમવાની ખૂબ મજા આવી. મારા સ્ટુડન્ટ સાથે ધૂળેટી રમી, મારા ફ્રેન્ડ્સ સાથે ધૂળેટી હું રમી. અને રંગો તો આપણા જીવનમાં ખૂબ જરૂરી છે. પછી અમે મા દીકરી થોડાક ફોટા પણ પાડ્યા. તો ફ્રેન્ડ્સ, હવે નવા વિડીયોમાં ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.